મિત્રો તમે જોઈ શકો છો અહીં દેશી સ્ટાઇલમાં બહાર બેસીને તમે ભોજન લઈ શકો છો. તો અહીંયા દાળ બાટી ખૂબ જ સારી મળે છે. અમે મહિનામાં 2-3 વાર તો આવી જઈએ છીએ અને અહીંયા બહુ જ સુવિધા પણ બહુ સારી છે. દાળ બાટી જેના કોરી છે અને બહુ મસ્ત સ્વાદ આવે છે આનો. અને અમે અવારનવાર અહીંયા આવીએ છીએ દાળ બાટી ખાવા માટે. અને અનિલભાઈ અમારે શોખીન છે દાળ બાટીના, પણ બહુ અમને અવારનવાર લેવા આવે છે. અમે જ્યારે ઝીંઝુડા આવીએ છીએ ત્યારે અવારનવાર અહીંયાની દાળ બાટી ખાવા માટે ચોક્કસ આવીએ છીએ, કેમ કે અહીંયાની દાળ બાટી ખૂબ સરસ આવે છે. તો મિત્રો આ સામે જે બેઠા છે એ જ છે અહીં આ હોટલના ઓનર. એમનું નામ છે વિજયભાઈ હિરપુરા. તો મિત્રો આ તમે જોઈ શકો છો આ જ છે હરિઓમ દાળ બાટી. તો આપણે હવે જઈએ અંદર. તો તમે જોઈ શકો છો અહીં જે સામે છે એ નાના નાના બાળકોના હિંચકા છે. તો આ છે હરિઓમ હોટલ જે છે દાળ બાટીની, ત્યાં આવેલો સેલ્ફી પોઈન્ટ. તો હેલો મિત્રો, તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું. તો મિત્રો આજે હું આવી ગયો છું સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે, અને ત્યાં સાવરકુંડલા જેસર હાઈવે ઉપર આવેલા ઇન્ડિયન ઓઇલ પંપની એકદમ નજીક આ હરિઓમ હોટલ જે છે ત્યાં ખૂબ જ સરસ મજાની દાળ બાટી બનાવે છે. અને સાવરકુંડલા જેસરથી માંડીને ઘણા બધા આજુબાજુના ગામડાઓના માણસો અહીં દાળ બાટી ખાવા માટે આવે છે. તો મિત્રો ત્યાં આવતા લોકો પાસેથી આપણે બની શકે તો જાણીશું કે ત્યાં જે દાળ બાટી બને છે એ કેવી બને છે. હું તમને પાકું નથી કહેતો, પણ જો અમુક લોકો દાળ બાટી ખાવા માટે આવ્યા છે તો આપણે એમની પાસેથી જાણીશું કે આ જે હોટલ છે એમાં દાળ બાટી કેવી બને છે એ આપણે જાણીશું. અને આ હોટલ જે છે એ વિજયભાઈ હિરપુરાની છે, એ તમે ખાસ યાદ રાખજો. તો મિત્રો હવે આપણે જઈએ હોટલની અંદર. અને અહીં જે ઇન્ડિયન પેટ્રોલ પંપ છે જે તમે જોઈ શકો છો સામે, એ પણ વિજયભાઈ હિરપુરાનો છે. અને સાવરકુંડલા જેસર હાઈવે ઉપર આવેલા આ ઇન્ડિયન ઓઇલ પંપ અને આ હોટલ હરિઓમ એ બંને એક બાજુમાં જ તમને જોવા મળે. તો તમે જોઈ શકો છો આ છે સાવરકુંડલા જેસર હાઈવે. અને મિત્રો આ સાવરકુંડલા જેસર હાઈવે ઉપર જ આવેલી છે આ હોટલ હરિઓમ, ગુજરાતી થાળી અને દાળ બાટી. તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે જઈએ અંદર. ત્યાં કેવી સુવિધા છે એ બધું હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવતો જઈશ. મિત્રો તમે જોઈ શકો છો અહીં ડેકોરેશનમાં ખૂબ સરસ મજાની લાઇટો પણ ગોઠવવામાં આવેલી છે. તમે વિડીયોમાં જોઈ શકો છો અલગ અલગ રંગની બધી લાઇટો ગોઠવવામાં આવેલી છે અહીં. તો મિત્રો તમે જોઈ શકો છો સામે જે છે એ છે હરિઓમ હોટલ. દાળ બાટી જ્યાં બને છે એ સામે તમને દેખાતી છે. આપણે ત્યાં પણ જઈશું. તો એ પહેલાં અહીં તમને હું નાના બાળકોના હિંચકા બતાવું, અને અહીં આવેલો એક સેલ્ફી પોઈન્ટ છે એ પણ હું તમને બતાવું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીં જે સામે છે એ નાના નાના બાળકોના હિંચકા છે. અને અહીં મોટા બેસી શકે એવા પણ હિંચકા ગોઠવવામાં આવેલા છે. તમે જોઈ શકો છો અહીં આપણી જેવડા ઉંમરના પણ બેસી શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ફક્ત નાના માટે નથી, મોટા માટે પણ છે આ હિંચકા. અને અહીં એક નાની એવી ઢીંગલી હિંચકા ખાઈ રહી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. આ છે હરિઓમ દાળ બાટી. અને અહીં આવેલો એક સેલ્ફી પોઈન્ટ છે. ત્યાં નાના નાના બાળકો જે છે એ સેલ્ફી પડાવે છે, અને મોટા જે છે એ પણ અહીં ફોટો લે છે, કારણ કે સેલ્ફી પોઈન્ટ જે છે એ ખૂબ જ સરસ બનાવવામાં આવેલો છે. તો આપણે એ પણ જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે હરિઓમ હોટલ જે છે દાળ બાટીની, ત્યાં આવેલો સેલ્ફી પોઈન્ટ. એ પણ તમે જોઈ શકો છો. અહીં નાના નાના બાળકો અત્યારે બેઠા છે, અને આ બાળકોએ પણ ખૂબ સરસ સરસ ફોટા લીધેલા છે.
એમાં તમને આ નાના એવા રાધાબેન પણ દેખાતા છે. તો મિત્રો આ છે ખૂબ સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ. તમે ગમે ત્યારે અહીં આવો તો આ સેલ્ફી પોઈન્ટે એકવાર જરૂરથી ફોટો લેજો. તો મિત્રો તમે જોઈ શકો છો સામે જે આ મહેમાન બેઠા છે એમનું મૂળ વતન તો રાજકોટ છે અને અહીં એમના એક સંબંધી છે, ત્યાં એ લોકો આવે ત્યારે અહીં દાળ બાટી ખાવા માટે આવે છે. તો આપણે એમની પાસેથી જાણીએ કે અહીં જે દાળ બાટી જે બનાવે છે કેવી હોય છે. અમે જ્યારે ઝીંઝુડા આવીએ છીએ ત્યારે અવારનવાર અહીંયાની દાળ બાટી ખાવા માટે ચોક્કસ આવીએ છીએ, જેમ કે અહીંયાની દાળ બાટી ખૂબ સરસ આવે છે. તમે ક્યાંના? રાજકોટના? મૂળ રાજકોટ. તો મિત્રો આ જે મહેમાન છે એ રાજકોટના છે ને અહીં ઝીંઝુડા આવે છે એમના કોઈ સંબંધીના ઘરે, ત્યારે અહીં અવારનવાર એ લોકો દાળ બાટી ખાવા માટે આવે છે એવું એમણે જણાવ્યું. તો મિત્રો તમે જોઈ શકો છો આ ઢીંગલી જે છે એકલી હિંચકા ઉપર હિંચકા ખાઈ રહી છે ને કેટલી મોજમાં છે. અને તો મિત્રો આપણે થોડી વાર પછી હોટલની અંદર જઈશું, તો વિડીયો ચાલુ રાખજો. અત્યારે હું હિંચકા ઉપર બેઠો છું અને હિંચકા ખાવાની ખૂબ મજા આવે છે અને મને બચપન યાદ આવી ગયું છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો આ છે હરિઓમ દાલ બાટી. તો આપણે હવે જઈએ અંદર, ત્યાં જઈને જોઈએ કે ત્યાં કેવી દાળ બાટી બને છે અને ત્યાં જે લોકો જમવા બેઠા છે એમની પાસેથી થોડી માહિતી પણ લઈશું. તો ચાલો મિત્રો તમે પણ મારી સાથે. તો મિત્રો હવે આપણે જઈએ અંદર. તો મિત્રો આ સામે જે બેઠા છે એ જ છે અહીં આ હોટલના ઓનર. એમનું નામ છે વિજયભાઈ હિરપુરા. કેમ છો વિજયભાઈ? મજામાં? કેટલા સમયથી હાલે છે તમારે આ? 1 વર્ષથી. તો મિત્રો આ હરિઓમ જે હોટલ છે એમના ઓનર આ વિજયભાઈ છે અને 1 વર્ષથી અહીં જે હોટલ છે એ ચલાવે છે. અને એમની બાજુમાં જે પેટ્રોલ પંપ છે એ પણ એમનો છે. તો મિત્રો અહીંની જે સુવિધામાં તમે જોઈ શકો છો માર્બલના ડાઇનિંગ ટેબલમાં બધા જે લોકો છે જમવા બેસે છે. ને અહીં 3-4 મિત્રો અત્યારે ઓલરેડી જમવા બેઠા છે. તો આપણે એમની પાસેથી જાણીએ કે અહીં જે દાળ બાટી બને છે એ કેવી બને છે અને એ લોકો જે છે એ કેટલા સમયથી અહીં દાળ બાટી ખાવા માટે આવે છે. તો મિત્રો કેમ છો તમે બધા? મજામાં? તો મિત્રો તમે જોઈ શકો છો આ જે મિત્રો છે અહીં ઘણા સમયથી દાળ બાટી ખાવા માટે આવે છે. તો આપણે એમની પાસેથી જાણીએ. અહીંયા દાળ બાટી ખૂબ જ સારી મળે છે. અમે મહિનામાં 2-3 વાર તો આવી જઈએ છીએ અને અહીંયા બહુ જ સુવિધા પણ બહુ સારી છે. અહીંયા બહુ જ સરસ મળે છે. જેમ બને બહુ મજા આવવાની. તમે વિઝિટ કરો એકવાર, અહીંયા જમવા આવો તમે. તો મિત્રો આ ભાઈ જે છે અત્યારે અહીં જમવા માટે જ આવેલા છે ને, તો એમણે જણાવ્યું કે અહીં જે દાળ બાટી છે એ ખૂબ સરસ આવે છે અને મહિનામાં એ ભાઈ છે એ 2 થી 3 વખત અહીં અવશ્ય દાળ બાટી ખાવા માટે આવે છે. તો તમે પણ એકવાર આ હરિઓમ હોટલ જે છે ઝીંઝુડા ગામે આવેલી ત્યાં મુલાકાત કરજો, એકવાર વિઝિટ કરજો અને અહીં જે દાળ બાટી બને છે એ એકવાર જરૂર તમે જમવા માટે આવજો. તો આ મિત્રોએ આપણને સરસ મજાની માહિતી આપી. તો આપણે બહાર જે બેઠા છે દેશી સ્ટાઇલમાં, તો એમની પાસેથી પણ થોડી માહિતી લઈશું. તો બહાર જે લોકો ભોજન લેવા માટે બેઠા છે આપણે ત્યાં જઈએ. મિત્રો તમે જોઈ શકો છો અહીં દેશી સ્ટાઇલમાં બહાર બેસીને તમે ભોજન લઈ શકો છો. તો અહીં ઘણા મિત્રો જે છે અત્યારે ઓલરેડી ભોજન લઈ રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ જે મિત્રો છે એ સાવરકુંડલાના છે અને એ અહીં ઘણીવાર ભોજન લેવા માટે આવે છે. આપણે એમની પાસેથી જાણીએ કે એ ક્યારે અહીં ભોજન લેવા માટે આવે છે.
અને અહીં જે વેઇટર છે એમની સેવા પણ ખૂબ જ સરસ છે અહીં હોટલની અંદર તમે જોઈ શકો છો. એ પણ ટાઈમ ટુ ટાઈમ બધાને જે સેવા છે આપી રહ્યા છે. તો આપણે અહીં એક ભાઈ જે બેઠા છે એમની પાસેથી જાણીએ કે એ અહીં ક્યારે ક્યારે ભોજન લેવા માટે આવે છે બધા. તો મિત્રો આ જે મિત્રો છે એ આપણને બતાવશે કે અહીં જે દાળ બાટી છે કેવી બને છે અને ક્યારે ક્યારે એ લોકો અહીં ભોજન લેવા માટે આવે છે. અમે વાર તહેવાર હોય ત્યારે ભોજન લેવા અહીંયા જ આવીએ છીએ ને હરિઓમ દાલ બાટી અમારી ઝીંઝુડાની ખૂબ જ પ્રખ્યાત અને બહુ જ સારી આવે છે. અને તમે અહીંયા ક્યારે ક્યારે આવો છો આમ અમે મતલબમાં મહિનામાં 3 થી 4 વાર તો આવીએ જ છીએ અહીંયા. તમે બધા મિત્રો સાથે અને બધા મિત્રો આવે છે. ઘરે ફેમિલી સાથે. તો તમે ફેમિલીમાં પણ આવતા હશો ને? હા, ફેમિલી સાથે બધા આવીએ છીએ. ઘરે ઘણા બધા બેન બધા આવીએ છીએ. ઠીક. તમારો મતલબમાં ગમે એ પ્રસંગ હોય અથવા કોઈ મહેમાન હોય તો તમે અહીં સાથે લઈને આવો છો બધાને? બાટી છે ના કોરી છે અને બહુ મસ્ત સ્વાદ આવે છે આનો. અને અમે અવારનવાર અહીંયા આવીએ છીએ દાલ બાટી ખાવા માટે. અને અનિલભાઈ અમારે શોખીન છે દાલ બાટીના. એ પણ બહુ અમને અવારનવાર લેવા આવે છે. અને પ્રખ્યાત થઈ ગયું છે આ દાલ બાટીનું સ્થળ. સાવરકુંડલા નજીક જ છે, 4 કિલોમીટર ખાલી. અમે તો અહીંયા અવારનવાર આવીએ છીએ, પણ તમે જરૂર આવો ત્યારે ભૂલતા નહીં અહીંયા સ્થળ ઉપર આવવા માટે. અને બહુ સુપર દાલ બાટી બનાવી, હરિઓમ દાલ બાટી, અને બહુ પ્રખ્યાત છે. અને માણસો તો અહીંયા રવિવારે તો હમાય જ નહીં, એટલી સંખ્યા હોય. વેઇટિંગમાં બહાર ઉભું રહેવું, 2 કલાક ઉભું રહેવું પડતું હોય. અને અનિલભાઈને અમારે બહુ શોખ છે દાલ બાટી ખાવાનો. એ પણ અવારનવાર અહીંયા આવે છે. હે અનિલભાઈ? તો મિત્રો આ જે મિત્રો છે એમની પાસેથી ખૂબ સરસ મજાની જાણકારી મળી અને એમણે કીધું કે તમે અહીં સાવરકુંડલા જેસર હાઈવે ઉપર નીકળો ત્યારે અહીં જે હરિઓમ દાળ બાટીની જે હોટલ છે ત્યાં એકવાર જરૂરથી વિઝિટ કરજો અને એકવાર અહીં દાળ બાટી તમે ભોજન લેવા માટે આવજો તો તમને ખ્યાલ આવશે કે એ કેવી સરસ મજાની દાળ બાટી બનાવે છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો ચારે બાજુ અત્યારે બેસવાની ખૂબ સરસ મજાની વ્યવસ્થા છે. તમે દેશી સ્ટાઇલમાં અહીં ભોજન લઈ શકો છો પહેલાં મિત્રોએ કીધું એમ. અને આ ખૂબ સરસ મજાની હોટલ છે. તો આપણે હવે એમનું જે કિચન છે એ જોવા માટે જઈએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આ જે છે મિત્ર એ છે વિજયભાઈના ખાસ મિત્ર. એ પણ અત્યારે અહીં ભોજન લેવા માટે બેસી ગયા. થોડી વાર પછી હું પણ એમની સાથે અહીં ભોજન લઈ લઈશ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીં જે રાજસ્થાની કારીગરો છે એ ખૂબ સરસ મજાની બાટી બનાવી રહ્યા છે. આ તમે જોઈ શકો છો ચૂલા ઉપર, દેશી ચૂલા ઉપર આ બાટી બને છે એકદમ સરસ મજાની. મિત્રો આજે હું આવ્યો હતો સાવરકુંડલા તાલુકાના ઝીંઝુડા ગામે અને તમે જોઈ શકો છો આ જે છે અત્યારે દાળ બાટી છે. હું અને મારા મિત્ર છે અત્યારે અહીં ભોજન લઈ રહ્યા છીએ. તો તમે ગમે ત્યારે સાવરકુંડલા અને ઝીંઝુડા, સાવરકુંડલાથી જેસર હાઈવે જે જાય છે ત્યાં તમે ઝીંઝુડાથી થોડાક આગળ જાઓ એટલે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે એમની બાજુમાં જ આવેલી છે આ હોટલ હરિઓમ. ત્યાં વિઝિટ કરો અને એકવાર તમે જરૂરથી અહીં દાળ બાટીનો સ્વાદ લેજો તો તમને ખ્યાલ આવશે કે આ દાળ બાટી કેવી બને છે. તો મિત્રો હવે મળીશું કંઈક નવી વિડીયોમાં કંઈક અલગ વિષય ઉપર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.